અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો રોડ ઉપર જામફળ વેચી અને 4 વીઘામાંથી એક સિઝનના 2 લાખનું ઉત્પાદન મેળવી રહ્યા છે। પ્રગતિશીલ ખેડૂતે છેલ્લા 25 વર્ષથી આ જામફળનું વાવેતર કર્યું છે અને એકવાર બગીચો પણ રિનોવેશન કર્યો છે અને આજે એક સિઝનમાં 4 વીઘામાંથી 2 લાખ રૂપિયાનું ઉત્પાદન પોતાના ખેતર ઉપર આવેલા રોડ ઉપર બેસી અને જામફળનું વેચાણ કરી મેળવી રહ્યા છે। મારું નામ જયરામભાઈ પોપટભાઈ ડોબરિયા, અમરેલી જિલ્લાનું ધારી તાલુકાનું નાના સમઢિયાળા ગામ છે। હું છેલ્લા 30 વર્ષથી બાગાયત ખેતી કરું છું। આ મેં ફરીથી રિનોવેશન કરી અને ફરીથી આવ્યો છે અને ઉત્પાદનની દ્રષ્ટિએ પણ સારું છે, પણ ઓનલી વર્ષ જે આ માવઠાનો માર છે એટલે બહુ અંદાજિત ન કહી શકાય કે કેટલું ઉત્પાદન આવશે। અત્યારે બગાડ વધારે થાય આવું વાતાવરણના હિસાબે, પણ બાગાયતી હું મારી જાતે વેચાણ કરું છું। મારા વાડી ઉપર સ્થળ પરથી તમામ પ્રકારનું વેચાણ કરું છું। શું ભાવ મળે છે? 50 રૂપિયા કિલો। અસ્તુ નમસ્તે। અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હવે બાગાયતી પાકનું વાવેતર કરી અને લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લો ખેતી આધારિત મુખ્ય જિલ્લો છે અને એમાંય ખેડૂતો હવે બાગાયતી પાકનું વાવેતર કરી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। ત્યારે આ અમરેલી જિલ્લાના ધારી ગીરના નાના સમઢિયાળા ગામના જયરામભાઈ ડોબરિયાની વાડી છે કે જેઓ 4 વીઘામાં પ્રાકૃતિક બાગાયતી ખેતી કરી રહ્યા છે। બાગાયતી પાકમાં જામફળનું વાવેતર કર્યું છે। છેલ્લા 25 વર્ષથી જામફળનું વાવેતર કરે છે। એક બગીચાનું રિનોવેશન કર્યું છે અને હાલ નવો બગીચો પણ 4 વર્ષનો થયો છે, એટલે કે કુલ 29 વર્ષથી જામફળનું વાવેતર કરી અને પોતાના ખેતરને પાસે જ મુખ્ય સાબરકુંડલા ધારી માર્ગ પસાર થાય છે, જે રોડ ઉપર જ 1 કિલોનો 50 રૂપિયા લેખે વેચાણ કરી અને એક સિઝનમાં 2 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે। છેલ્લા 29 વર્ષથી જામફળનું વેચાણ કરે છે, જેથી પોતાની વાડીએ દરેક લોકો ઊભા રહે છે અને ઓર્ગેનિક રીતે આ વાવેતર અને ઉત્પાદન મેળવતા હોવાના કારણે ખેડૂત સારી એવી આવક મેળવી રહ્યા છે। એક સિઝનમાં 2 લાખનું ઉત્પાદન મેળવી અને સારી એવી આવક મેળવી રહ્યા છે। જયરામભાઈ ડોબરિયા આજુબાજુના વિસ્તારની અંદર પણ જામફળનું વેચાણ કરે છે અને તેમાંથી પણ સારી એવી આવક મેળવી રહ્યા છે।